હલો મોસંબી 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 મોસમ વગરની ખાટી મીઠી મોસંબી મોસંબી મોસંબી. હે મસ્કા થોડા મોટા લીંબુ વેચવા લાવ્યો તું? એ લાલુ બાબા લીંબુ નથી, મોસંબી છે મોસંબી. મોસંબી હે? હા એ લાય મસ્કા તો વેચવા જાવ આમ જા. કાલ ઓલા ડ્રેગન ફ્રૂટ વેચે ને એમ તારે આજ પછી મોસંબી વેચી આવું. ના ના હો વેચવાનું તો તમે કઈ નામ જ ન લેતા. કાલ ખબર ને આ ડ્રેગન ફ્રૂટ લૂટી ગયા, તમે એનારે કઈ બાંધાય નહીં, એમને મારા 1000 રૂપિયાની ખોટ આવી હતી. આપા મસ્કા મારું શરીર તો જોઉં કઈ થોડોક બાંધી શકું એ લોકો અરે. હા તો પણ હું લેવા વેચવા જવાનું નામ લ્યો છો? ઈ રેવા દેજો હો. મારા બાપા પાસેથી માંડ કગળીને જો 1000 રૂપિયા લીધા, પછી આ મોસંબી વેચવા હું લાવ્યો છું. એટલે વેચવાનું નામ તો તમે રેવા જ દેજો. સારું તે તું વેચશે ને? હા હા ના 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 લાલુ બાબા, મારે વેચવા નથી જવાનું. મારે છે ને એ દુકાને જ બેઠવાનું છે. દુકાને જેટલી વેચાય ને એટલી વેચવાની છે મારે. દુકાને ટીક કે વેચાશે જ ને મસ્કા? હા તે ભલે હો, ભલે નો વેચાય. હાલો મોસંબી મોસંબી મોસંબી. એ મસ્કા એક મોસંબી સખાડ ને. જો 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 હજી એક કઈ વેચાણી નથી, ત્યાં તો જીવ પાડવા માંડ્યા. એ મસ્કા નો સ્વાદ કેવો? સ્વાદ ખાટો મીઠો. હે એ મસ્કા ઓલા ગામમાં ખાટાભાઈ મીઠાભાઈ એવો છો? એલા આ તો બધાના નામે બોલવા માંડ્યા, ખાટાભાઈ મીઠાભાઈ સવાભાઈ. એલા એવો સ્વાદ નહીં તો આ ખાટો મીઠો તમને કેમ સમજાવું હવે હું? તો પણ ખવડાવી દે ને એટલે ખબર પડી જાય ને મને. ના રે ના, તો મારે ખોટ ન આવે. એ મસ્કા તારો ભાઈ બન છું એક ખવડાવી દે ને એમાં શું થાય? ના ના મૂકી દો, નથી ખવડાવવાની. મસ્કા એમ થાય હવે એક એક. તમારે ખાવી જ છે ને? હા ખાવાની જ છે ને. ખાવી જ છે ને? ખાવાની જ છે. ખાવી જ છે ને? હા ઉભા રહો. લાવ. બીજું સંતરું ખાવું એમ? સંતરું મોઢું હા બીજા બે ખાવા કરતા સાને મને બેઠો નકે તમાર ઝૂપડા ભાગો. કાકી કા શેઠ કા મસ્કા હો દોરે નેવડો હતો આઈન પર રખડવા વઈ આવ્યો. એ કાકા શેઠ નેવડા હોય તો 300 માં દાડી આવ્યા જાવ ક્યાંક? એ મસ્કા મને કોણ દાડી લઈ જાય ભાઈ? કોણ હું લઈ જાવ હાલો. હે હા મસ્કા મારે શું કરવાનું? અમાર છે ને કાકા શેઠ આ જો હું સંતરા વેચવા લાવ્યો છું. હવે આ સંતરા છે ને તમારે વેચવાના, હું તમને 150 રૂપિયા આપીશ. એમ 150? હમણાં તું 300 કહેતો તો 300 માં દાડી વઈ જાવ એમ? એ કાકા શેઠ ઈ તો કોક મોટા હોય ને એની હાટું 300, તમે તો અડધી ટિકિટ એટલે તમારે 150. તો મસ્કા અમે નેવડો છું હાલે 150 ની રોકડી તો કરી આવું. તે વાંધો નહીં, આ તગર તમે માથા પર મૂકીને બધી શેરીએ શેરીએ વેચવા જાવ. હા હા કેટલા કિલો છે સતરા? 100 રૂપિયાના કિલો. હા હાલ માથે સલાઈ દે. હાલો મોસંબી આવી ગઈ મોસંબી. વેચો વેચો તમ તારે. આમ નામ લેશે ને તો આ માથું છેડાવું છે. ઉભા રહો. એ મસ્કા તે મોસંબી તો ખવડાવી પણ એમાં કઈ સ્વાદ ન આવ્યો હો મને. નો સ્વાદ આવ્યો? નહીં. લ્યો બીજી ખવડાવું. એ ના ના ભાગવા દે. અરે ખાતા જાવ ને. ભાગી ગયા. હા ગગા શેઠ મોસંબી વેચવા ગયા તો હશે, પણ વાહે પીસો કરવો પડશે. નકર કોક પાસાઈને લૂંટી જાહે ને તો પાછી મારે 1000 રૂપિયાની ખોટ આવશે. અને ખબર તો પડે એ મોસંબી વેચે છે કેમ. જાવ દે પાછળ. હાલો મોસંબી મોસંબી. હાલો મોસંબી આવી ગઈ. વાહ ગગા શેઠ વાહ. હવે ઉતરાવો. બેઠો લ્યો આખા મહિનાની મોસંબી લઈ લીધી હો ગગા શેઠ, પણ ખાવા જ મણવી સીધા. એ ખાવા નથી લાવ્યો, વેચવા લાવ્યો. હા કારુનો ધંધો ચાલુ કરી દીધો ગગા શેઠ તમે? એકલા એકલા વેચવા મીના ગામમાં? ના ના મસ્કો લાવ્યો હું તો એનો દાડિયો સૌ કોકુડિયા 150 રૂપિયા દાડીએ રો. હે હા મસ્કાની છે મોસંબી બધી? હા એક કોડા કેટલા કિલો આપો બોલ? એ ગગા શેઠ મારા મગજમાં એક પ્લાન હાલે છે. આ મોસંબી છે ને બધી એ ઘરમાં ઠેલવી દ્યો, મહિનું દી આપણે ખાવું અને આમ જોવો મસ્કાન કહી દેવાનું તમારે લૂંટાઈ ગઈ. ના ના ઓ કોકુડિયા એવું ખોટું નહીં બોલું ભાઈ, હું ઈમાનદાર સૌ કોકુડિયા. એ ગગા શેઠ ઉભા રહી ભરે 2-3 ખાવા લઈ લો તો એટલું તો કહી દીજો. એ તો ક્યાંક પડી ગઈ સાલુમાં કઈ. અહીંયા પા મૂકો તો મને ચોરી કરતા શીખવા દે, ખોટું બોલતા મને શીખવા દે. હા હા તો એક કામ કર આ માથે મુકાઈ દે તગારું. વેચવા જાવ છો? હા 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 તો કાંઈ વાંધો નહીં. તો
આલ્યો. ફ્રૂટ મને બગાડ્યા તો ચોરી કરતા. અચ્છા, એની વળી કીધું ને સુધરવા મહિના કઈ ખબર ન પડી. હાલો મોસંબી આવી ગઈ મોસંબી. એટલે કે મને ઈ શિખામણ દેતા હતા ગોકુળ આમ કરવી હવે ઈ સુધરી ગયા ઘડીકમાં. બાપા, ગગા શેઠ ને ખોલે ખોટે ઓલે બગાડો છો એ મેં ક્યાં બગાડ્યા? શિખામણ દેતો તો એને તો હું. આવી લૂંટવાની શિખામણ. ક્યાં લૂંટવાની શિખામણ? અમે તમે ગગા શેઠ ને કહેતા હતા ખબર અમે બધા મોસંબી છે ઈ ઘરમાં મૂકી દો એમ. હા તો સાંભળતો તો. સાંભળતો તો તેને તમારા જેવા માણસો ત્યાં આપણા ગામમાં બધા ઊંડી સલાહ આપે ને એમાં તો આપણું ગામ પાછળ છે બધાનું લઈ ન લઈ લેવાનું હોય કાઈ. હા તો કાંઈ વાંધો નહીં મસ્કા. આ તારો સમય છે ને એકદી મારો સમય આવવા દે. ગોકુળભાઈ જેને લઈ લેવાની ગણતરી હોય ને એનો જિંદગી ભર કોઈ દિવસ સમય ન આવે. હા ઈ વાત હે શિખા. તમે કોઈ દિવસ કોઈનું સારું વિચાર્યું ના ના. તો તમારો સમય ક્યાંથી આવે? હા નોકર ના નોકર. હા તો પછી હા બાપા ભાઈ ગગા શેઠને આડા રસ્તે તમે લઈ ગયા છો જેમ ધંધો કરે એમ શાંતિથી કરવા દેજો. હું સુધરી જઈશ બસ. હા એમ હાલો હાલો બાપા બગડતા નહીં અને ગગા શેઠને ન બગાડતા. સુધરી જાય તો કીધું તોય ઠપાટ મારી ગયો. હાલો મોસંબી આવી ગઈ મોસંબી. હાલો 1 કિલો મોસંબી ખાટી મીઠી મોસંબી. હાલો મોસંબી આવી ગઈ મોસંબી. હે 10 રૂપિયાની નોટ. હાલો મોસંબી મોસંબી. એ ગગા શેઠ અહીં આવો. હા એ ગગા શેઠ આમ જો મસ્કાન દુકાને મેં મોસંબી ખાધી ને હા તે મને એમાં કઈ સ્વાદ જ ન આવ્યો. બોલો હાવ મોળી લાગી. એક કામ કરો ને 10 રૂપિયાની મોસંબી આપી દે ને. ને એલા લો ઉતરાવા. બહુ વજન છે ગગા શેઠ. લાવો એક મોસંબી. લાવો 10 રૂપિયા ગમે ઈ લઈ લો તમને. હા લઈ લો. હા હા કા મસ્કા. લે મસ્કા તું આયા કેમ? ઠીક મોસંબી તમે લીધી એમ ને હા 10 રૂપિયાની. હા હા હાલો મસ્કા 10. ના રાખો ગગા શેઠ પછી હાંજે આપણે હિસાબ સમજશું. હા એમ તો હવે છે ને મને તમારી ઉપર વિશ્વાસ થઈ ગયો તમે ઈમાનદાર માણસ છો એમ. મસ્કા ઈમાનદાર શું ભાઈ પહેલેથી જ થી. હા હવે મને વિશ્વાસ થઈ ગયો લ્યો અને હવે તો મને એ વિશ્વાસ થઈ ગયો કે હવે છે ને મારા ધંધામાં કાંઈ ખોટું નહીં થાય. હા વાંધો નહીં ગગા શેઠ તમે ગામમાં બધી આ મોસંબી વેચો હવે હું દુકાને જાઉં છું હવે મને જરાય ટેન્શન નથી લ્યો. વાંધો નહીં મારે આમ થવાનું છે હવે. હા ટાઈમસર ખાઈ પી લેજો હો. એ હા હા ચિંતા ન કરતા અને બહુ રાડ્યું ન નાખતા ભલે તમ તાર ન કાલ વેચશું અડધી તો બરોબર. એ હા એ લાલુ દાદા એક તો સખાડો. હા લ્યો ગગા શેઠ શાખો. હારી હેવા. હા ખાટી મીઠી હો પણ ગગા શેઠ. એ લાલુ દાદા તમે તમારું કામ કરો હું મારું કામ કરું. હાલો ના લ્યો છોડાઈ દો. ખાનના ભેગા થાય બે. યા હાલો મોસંબી. હાલો મોસંબી આવી ગઈ મોસંબી. હા છે મોસંબીનો ધંધો તો હવે સારો હાલ છે. ગગા શેઠ તો ઈમાનદાર છે. હેઠે કેમ છે ભાઈ ફોન? આ દુકાનમાં માલ તો ઈ ગઈ ગયો. ગલ્લામાં એક રૂપિયો નહીં. એ લ્યો દુકાનમાં લૂંટ થઈ ગઈ. ઘરે કરી આ મોસંબીની ધ્યાન રાખવા જો તમારી દુકાનમાં લૂંટ થઈ ગઈ. પણ આ દુકાનમાં કોઈ લૂંટ કરી હશે. આ ગગા શેઠ તો મોસંબી વેચે છે લાલુ બાબા મોસંબી લે છે તો વધ્યા. હા ગોકુળભાઈ વધ્યા નક્કી તો ગોકુળભાઈ સિવાય કોઈ દુકાનમાં લૂંટ નહીં કરી હોય. જાવ દે એની પાસે. લે, આ ગોકુળભાઈ તો હમાઈ આવે તો લૂંટ કોઈ કરી હશે. એ મસ્કા એક વેફર આપી દે ને લેને. પેપર હા ગોકુળભાઈ દુકાનમાં કાંઈ માલ જ નથી. એ બધા માલ વેચાઈ ગયા. એ ના ગોકુળભાઈ વેચાણો નથી લૂંટ થઈ ગઈ દુકાનમાં. લે લૂંટ થઈ ગઈ. હા તો મસ્કા અમે સુધરી જાવીને પૈસાનું લેવા માંડવીને ત્યાં તમારી દુકાને પડીકા ન હોય. અરે કરી ગોકુળભાઈ લૂંટ થઈ ગઈ તો થઈ ગઈ એમાં હું શું કરું? હવે- કોણ લૂંટી ગયું છે તમને કઈ ખબર? મને કાંઈ ખબર નથી હો આપણે તો જો સુધરી ગયેલા છે. હાલ હું હવે ચેતનભાઈ દુકાનેથી લઈને વયો જાવ ઘરે. હા લઈ લો હરી કઈ ખબર ન પડી હો કોઈ લૂંટ કરી. ગગા શેઠ સંતરા વેચે છે લાલુ બાબાઈ ત્યાં હતા આ ગોકુળભાઈ તો મારી સામે હાલતા આવ્યા તો લૂંટ કોણે કરી હશે? બધા માલ લૂંટી લીધો મસ્કાના દુકાનનો. કોણ આવ્યો? ગગા શેઠ નો? હા ગગા શેઠ. એ ગોકુળિયા ચાસો. એ ઘરે બેઠ્યો. એ ત્રણ રસ્તે આવ્યો હાલ તો મોસંબી લઈ જાતો. લે ગગા શેઠ કેમ? એ એક જ મોસંબી વેચાને બીજી છે ને આપણા ઘરે લઈ જા.
ભાઈ એ કાકા શેઠ તમે તો સુધરી ગયા ને? એ ના એ તો મસ્કો પાછળ પાછળ આવતો હતો ને એટલે હું સુધરી ગયો છો. હા એમ કયો ને કાકા શેઠ, તમે જેવા તગારું લઈને નીકળ્યા ને તો ઈ સીધો જ આવી ગયો ઘરે અને મને ઢીબી નાખ્યો. હું તમને કહેતો હતો ને તગારું અંદર ઠેલવી દો અને પાછા જાવ એને આગળ. ડોકાતો તો ઈ વાહે. હા ગોકુળિયા, કૂતરાની પૂંછડી ગમે એટલી દાટી ને તોય સીધી ન થાય, વાકી જ રે. હા ઈ બરોબર હો કાકા શેઠ, તમે વાત કરી. એક કામ કરો કાકા શેઠ, ગમે ત્યાં છે ને સંતરા તમ તારે ઠેલવી દો અને આમ જોવો સીધા મસ્કાન દુકાને વૈયા જાવ. હા બરોબર? હા એને કહી દીજો, ગમે બાનું બતાવી દીજો. હું બતાવી દીજો બાનું. એ કૂતરા મોસંબી ખાઈ જાય એમ કહી દે. હા તો કાંઈ વાંધો નહીં, એટલે તમે સુધરેલી વાત કરતા હતા એમ ને? હા મસ્કો માં ડોકાતો થા. હા તો કાંઈ વાંધો નહીં, લ્યો મૂકું ફોન. મેં તો આખી દુકાન એની છે ને તોડી જ નાખી છે, લૂંટી લીધી આખી દુકાન. હે હા આયા પેલા ઢેગલો કરી દઉં પછી ભરી જાય. હવે મસ્કાની દુકાને જવા દે મને. આ ગગા શેઠે આયા મોસંબીનો ઢગલો કેમ કર્યો છે? હા મસ્કાને કાંઈક ખોટું થતું લાગે. લે મસ્કાને ફોન કરી દો. હલો મસ્કા. આ ગગા શેઠ મારી હારે આવું ખોટું ઘરે તો નહીં. પછી કઈ નક્કી નહીં હો, કળયુગ છે, ગમે ઈ માણસ ફરી જાય પાછું. આવ્યા મસ્કા તારી મોસંબી ખાઈ જા. એ ગગા શેઠ, પેલા તમે એને રોવાનું બંધ કરો અને આ મારી મોસંબી કોણ ખાઈ ગયું ઈ કયો. મસ્કા એક મોસંબી નો લાવવા દીધી બોલ, મારી હાટું બોલ. ખાઈ ગયા બધી મોસંબી. પેલા તમે આ રોવાનું બંધ કરો અને આ મારી મોસંબી કોણ ખાઈ ગયું એનું નામ કહો તમે મને. મસ્કા તારી મોસંબી કૂતરા ખાઈ જા. મોસંબી કૂતરા ખાઈ ગયા? હા મોસંબી કૂતરા ખાઈ ગયા? હા એ ગગા શેઠ, ભલે ખાઈ ગયા, વાંધો નહીં. આ કૂતરાએ મોસંબી કેમ ખાધી? મસ્કા પેલા હાથમાં મોસંબી લીધી, પછી આમ સાયલું ઉખડી, પછી આવ એમ ખાઈ જા બોલ મસ્કા. કૂતરાએ મોસંબીની સાલી ઉખડી? હા એ ગગા શેઠ, કૂતરાએ તો બીબડા કાઢ્યા કેમ નામ ખાઈ ગયા હતા? મસ્કા અમુક ને બીબડા કાઢ્યા, અમુક ના નો કાઢ્યા બોલ બીબડા. બાપા કૂતરા થોડા કોઈ દિવસ મોસંબી ખાય? પેલા